ભાઈ ચંદુભાઈ પટેલ, ગામ વડિયા, તાલુકો મહુવા, ત્યારબાદ જિલ્લો શ્રી સુરત. મારા અંકિતભાઈ પૂરું નામ ચૌધરી જય માટે. કિશન સુભાષ પાલેકર કૃષિ ફાર્મ વડિયા. ખેડૂત મિત્રો, આ અમારું પંચસ્તરીય જંગલ મોડલ જે 36 બાય 36 5 લેયરમાં અમે જે બનાવેલું છે એમાં અમે વિવિધ ફળાવ ઝાડ રોપ્યા છે, જેમાં આંબા, કેળા, પપૈયા, જમરૂ, ચેરી, કરમદા, મોસંબી, સંતરા જેવા વિવિધ પ્રકારના ફ્રૂટ જોડે અમારી બધી સિઝનેબલ શાકભાજી, હળદર, આદુ, રીંગણ, મરચા, ટામેટી એ બધું સિઝનેબલ થાય છે. મિલેટ પણ કરવામાં આવે છે. એટલે આ પંચસ્તરીય જંગલ મોડલનો ઉદ્દેશ્ય એ છે પરિવારને શુદ્ધ આપણે આહાર મેળવી શકીએ, જોડે કન્ઝ્યુમરને પણ શુદ્ધ ઝેરમુક્ત ખોરાક આપણે આપી શકીએ. તો આજે પંચસ્તરીયનો ઉદ્દેશ્ય આપણું એટીએમ મશીનની જેમ આપણને આવક આપે છે, જેથી આપણો આવકમાં વૃદ્ધિ થાય છે, પર્યાવરણની પણ રક્ષા થશે, આરોગ્ય પણ સચવાશે. એ ઉદ્દેશ્યથી અમે આ પંચસ્તરીય બાગબાની બનાવી છે. મિત્રો, આપણે 2019થી આ સુભાષ પાલેકરજીની નેચરલ ફાર્મિંગ કરી રહ્યા છે અને એમાં પણ અમે શેરડીમાંથી મૂલ્યવર્ધન કરી ગોળ બનાવીએ છીએ અને સારી એવી વેચાણ વ્યવસ્થા ઊભી કરી આપણે પૈસા કમાઈ શકીએ છીએ. તો અમારી પંચસ્તરીયમાંથી અમે હળદરનો પાવડર બનાવીએ છીએ, તુવરની દાળ બનાવીએ છીએ, મગના ફાડા કરી મગ દાળ બનાવીએ છીએ, અડદ દાળ બનાવીએ છીએ. એવી રીતે સરગવાના પાનમાંથી પાનનો પાવડર, શીંગનો પાવડર બનાવી મૂલ્યવર્ધન કરવાથી ખેડૂતની આવકમાં વધારો થાય છે. બીજું કે આ કૃષિની અંદર બહારથી કશું લાવવાનું નથી, જેથી પોતાના ઘરની દેશી ગાય આપણે વસાવીએ તો એક ગાયથી 30 એકર જમીન થાય છે. તો એમાંથી આપણી પર્યાવરણ બચશે, જમીન આપણી સુધરશે અને એમાં ઔષધીય તત્વવાળું મૂલ્યવાળું આપણું અનાજ પાકશે. એનો બજારની અંદર સારો આપણને ભાવ પણ મળી રહેશે. તો આવો આપણો નેશનલ લેવલનો ટ્રેડ ફેર વસરાઈ ખાતે આયોજિત થઈ રહ્યો છે. તો સૌ ખેડૂત મિત્રો ત્યાં આવો. અમારું પીકે નેચરલ ફાર્મિંગનું દક્ષિણ ગુજરાતના આદિવાસી ખેડૂતોનું એક ત્યાં સ્ટોલ લગાવવામાં આવશે, જ્યાં તમને તમામ ખેતીની માહિતી અમારા તજજ્ઞો ખેડૂતો દ્વારા આપવામાં આવશે. બીજું, ત્યાં વેચાણ વ્યવસ્થામાં કઈ રીતે મૂલ્યવર્ધન કરી આવકમાં વધારો કરી શકાય, ખર્ચ કેવી રીતે ખેડૂતોનો ઘટાડી શકીએ, ખેતી ખર્ચ, એ વિષય પર માહિતી આપણને આપવામાં આવશે. બીજું કે ત્યાં નિદર્શનમાં આપણને ખેડૂતે પ્રોડક્શન મેળવેલી દરેક વસ્તુ ત્યાં જોવા મળશે અને તમને ખેતી માટે દરેક માહિતી આપવામાં આવશે. તો આવો ખેડૂતો. એક ક્વેશ્ચન કે ઉત્પાદન વધારવા માટે આપશ્રીએ કયા સુધારા કર્યા? જય જોહાર, જય આદિવાસી, જય કિસાન મિત્રો. અહીં જે મને મંચ મળ્યું છે ને એ ખેડૂતનું